નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમ 5 કોસ્ટ અકાઉન્ટિંગ ગુજરાતી મીડિયમ એમાં આપણે પ્રક્રિયાના હિસાબો નામનો બીજા નંબરનું ચેપ્ટર જોતા હતા. તો એમાં આપણે થિયરી જોઈ ચૂક્યા છીએ. તો હવે સમ સ્ટાર્ટ કરીએ. તો સમમાં આપણે ઉદાહરણથી સ્ટાર્ટ કરીએ. તો ઉદાહરણ નંબર 1 ની રકમ વાંચી લઈએ. વિલાસ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના કારખાનામાં તૈયાર થતી એક વસ્તુ બે પ્રક્રિયાઓ અ અને બ માંથી પસાર થાય છે. અ પ્રક્રિયાનું ઉત્પાદન બ ખાતે લઈ જતા પડતર પર 25% નફો ચઢાવવામાં આવે છે અને બ પ્રક્રિયાનું ઉત્પાદન તૈયાર માલના સ્ટોક ખાતે લઈ જતા તે જ રીતે નફો ઉમેરવામાં આવે છે. વર્ષની શરૂઆતમાં અને આખરમાં અર્ધ તૈયાર માલનો કોઈ સ્ટોક ન હતો. તારીખ 31/3/2013ના રોજ પૂરા થતા વર્ષ માટે નીચેની માહિતી મળે છે. પ્રક્રિયા અ અને પ્રક્રિયા બ. તો એમાં પહેલું છે માલ સામાનનો વપરાશ આપેલો છે. પ્રક્રિયા અમાં છે 80,000 અને બમાં છે 2,40,000. જ્યારે મજૂરી આપેલી છે પ્રક્રિયા અમાં 1,20,000 અને બમાં 1,60,000. છેવટનો સ્ટોક છે પ્રક્રિયા અમાં 40,000 અને બમાં છે 1,20,000. નીચે આપેલું છે પ્રક્રિયાનો છેવટનો સ્ટોક પ્રાથમિક પડતરને આધારે આંકવામાં આવ્યો છે. તૈયાર માલ પૈકી ₹1,80,000નો માલ વર્ષને અંતે સ્ટોકમાં છે. 1,80,000નો માલ સ્ટોકમાં છે, જ્યારે બાકીનો માલ ₹5,80,000ની કિંમતે વેચી નાખવામાં આવ્યો છે. પ્રક્રિયાના ખાતા અને તૈયાર માલનું ખાતું તૈયાર કરો તેમજ નહીં મળેલ નફા માટે કેટલું અનામત રાખવું અને નફા નુકસાન ખાતે કેટલો નફો લઈ જવો તે જણાવો. તો હવે આમાં આપણે 3 ખાનાવાળી પદ્ધતિથી ગણવાનું છે કે કુલ કેટલું આપેલું છે, એની પડતર કેટલી આપેલી છે અને કેટલો નફો થયો એ. તો હવે સ્ટાર્ટ કરીએ. તો પહેલા છે પ્રક્રિયા અનું ખાતું. તો એમાં આ સાઈડ ઉધાર જમા વિગત. પ્રથમ ખાનામાં આવશે કુલ રકમ રૂપિયા. એના પછી આવશે પડતર કેટલી બચી છે એ રૂપિયા. એના પછી આવશે નફો. એવું સેમ જમા સાઈડ વિગત કુલ પડતર ને નફો. તો પહેલા તો આવશે માલ સામાન. માલ સામાન આપેલો છે, માલ સામાનનો વપરાશ આપેલો છે એ લખીએ. પહેલા તો માલ સામાન કેટલાનો છે 80,000. એમની વપરાશ છે એટલે 80,000. હવે એની પડતર પણ 80,000 આવશે. નફામાં ડેશ. એના પછી છે મજૂરી. મજૂરી આપેલી છે 1,20,000. એના પછી આપેલું છે છેવટનો સ્ટોક આપેલો છે. પણ અહીં હવે આપણે બંનેનું ટોટલ કરી લઈશું, કારણ કે જે માલ સામાન અને મજૂરી આપેલી છે એમાંથી આખરનો સ્ટોક બાદ થશે. તો અહીંયા કુલ 1,20,000 પ્લસ 80,000 એટલે 2,00,000. અહીંયા 2,00,000 ડેશ. હવે બાદ આખરનો સ્ટોક આપેલો છે 40,000નો, એટલે કે છેવટનો સ્ટોક આપેલો છે. તો અહીંયા
બાદ કરીને આખરનો સ્ટોક 40,000 એટલે અહીંયા વધશે 1,60,000 1,60,000 એ થશે તમારી પ્રાથમિક પડતર। હવે અહીંયા પ્રાથમિક પડતર આવી આપણી 1,60,000। હવે આપણે કાચો નફો શોધીએ તો અહીંયા એમાં કાચો નફો એવું કહ્યું છે કે પડતર પર કેટલા ટકા તમારે નફો ચડાવવાનો છે। પ્રક્રિયાનું ઉત્પાદન બ ખાતે લઈ જતા પડતર પર 25% નફો ચડાવવામાં આવે છે। એટલે કે 25% પડતર પર નફો ચડાવવાનો છે। તો અહીંયા આપણે લખીએ પડતર પર 25% નફો ને કેટલા છે 1,60,000 આપેલા છે। 1,60,000 ના 25% એટલે 40,000। 40% નફો છે તો પડતરમાં નહીં આવે, અહીંયા 40,000 નફાના ખાનામાં 40,000 લખીશું। હવે એનું ટોટલ કરી દઈએ આપણે। છમાં સાઈડ કંઈ આપેલું છે નહીં તો આપણે ત્યાં કંઈ લખીશું નહીં। તો 1,60,000 પ્લસ 40,000 એટલે 2 લાખ। અહીંયા 1,60,000, અહીંયા 40,000। હવે આપણે પ્રક્રિયા બ ખાતે લઈ જઈશું। તો અહીંયા પર લખીશું પ્રક્રિયા બ ખાતે લઈ ગયા 2 લાખ, 1,60,000 અને 40,000। હવે અહીંયા 2 લાખ, 1,60,000 અને 40,000। હવે અહીંયા આપણે લખીશું આપણે સ્ટોક આગળ લાવ્યા। તો અહીંયા 40,000 જે નફાના છે એ લખ્યા। જે આખરનો સ્ટોક હતો એ લખ્યો આપણે। હવે આપણે પ્રક્રિયા બોનું ખાતું બનાવીશું। આ હતું તમારું પ્રક્રિયા ઓનું ખાતું।
પ્રક્રિયાઓની પાછળથી હું સમજાવી દઉં છું. માલ સામાન આપેલો હતો એ લખ્યું, પછી મજૂરી લખી, એનું ટોટલ માલ સામાન પ્લસ મજૂરીનું કુલ ટોટલ કર્યું, એમાંથી માઇનસ આખરનો સ્ટોક બાદ કર્યો. હવે એમાંથી કુલ માઇનસ આખરનો સ્ટોક કરતાં આપણને પ્રાથમિક પડતર મળી. એના પરથી પ્રાથમિક પડતર પરથી આપણે કાચો નફો શોધ્યો. 25% આપેલો હતો તો 25% કર્યા એટલે 40,000 આવ્યો અને એનું ટોટલ કર્યું. હવે પ્રક્રિયા બનું ખાતું. પ્રક્રિયા અ અને પ્રક્રિયા બનું ખાતું સેમ બનશે, ખાલી રકમ ચેન્જ થશે. અહીં આપણે પહેલાં લખીશું પ્રક્રિયા બનું ખાતું. અહીંયા વિગત, અહીંયા કુલ રૂપિયા, પડતર, પછી અહીંયા નફો, વિગત, કુલ, પડતર અને નફો. તો જે આપણે પ્રક્રિયાઓમાં આગળ લઈ ગયા હતા, પ્રક્રિયા બ ખાતે લઈ ગયા એ રીતે દર્શાવ્યું હતું, એ રકમ પહેલાં અહીંયા લખી દઈએ. તો પ્રક્રિયા અ ખાતેથી લાવ્યા 2 લાખ, 1,60,000, અહીંયા 40,000. હવે બીજા નંબરમાં માલ સામાનનો વપરાશ આપેલો છે તો એ લખીએ માલ સામાન. માલ સામાન કેટલો આપેલો છે? 2,40,000. 2,40,000. નફામાં ડેશ. હવે મજૂરી આપેલી છે, મજૂરી આપેલી છે 1,60,000. 1,60,000. નફામાં ડેશ. હવે આપણે આનું ટોટલ કરી લઈએ. તો અહીંયા 6 લાખ, અહીંયા આવશે 5,60,000, અહીંયા 40,000. આ છે કુલ. માંથી બાદ થશે આખરનો સ્ટોક. બાદ આખરનો સ્ટોક. બાદ થશે આખરનો સ્ટોક. આખરનો સ્ટોક આપેલો છે 1,20,000. 1,20,000. હવે એની પડતર કેટલી છે એ શોધીએ આપણે. તો હવે પડતરનો આખરનો સ્ટોક શોધીએ. તો છે અહીંયા આખરનો સ્ટોક કુલ આપેલો છે એ
એના ગુણ્યા 5,60,000 જે પડતર આપેલી છે એના અપોન 6 લાખ અહીંયા કરી લઈએ આપણે. આખરનો સ્ટોક એમાં 1,20,000 ગુણ્યા 5,60,000 ભાગ્યા 6 લાખ. આ છે પડતરનો આખરનો સ્ટોક. હવે જ્યારે નફો છે એનો આખરનો સ્ટોક શોધીએ તો અહીંયા જે આવશે એ રકમ ઇન્ટુ 40,000 ભાગ્યા 5,60,000. તો કરીએ 1,20,000 ગુણ્યા 5,60,000 ભાગ્યા 6 લાખ 1,12,000. હવે અહીંયા 1,12,000 ગુણ્યા 40,000 ભાગ્યા 5,60,000 એટલે 8,000 આવશે. તો અહીંયા 1,12,000 અહીંયા 8,000. હવે આખરનો સ્ટોક શોધાઈ ગયો. હવે જે બચશે અહીંયા કુલમાંથી બાદ કરીશું એટલે પ્રાથમિક પડતર આવશે. તો 6 લાખ માઇનસ 1,20,000 એટલે 4,80,000. અહીંયા 5,60,000 માઇનસ 1,12,000 4,48,000. અહીંયા 40,000 માઇનસ 8,000 એટલે 32,000. હવે પ્રાથમિક પડતર આવી. હવે આપણે કાચો નફો શોધવાનો છે. તો કાચો નફો પડતર પર આવશે 25%. તો 4,80,000 ના 25% એટલે 1,20,000. તો અહીંયા 1,20,000 અહીંયા પડતરના ખાનામાં ડેશ અહીંયા 1,20,000. હવે આપણે એનું ટોટલ કરી લઈએ. અહીંયા 4,80,000 પ્લસ 1,20,000 4,80,000 પ્લસ 1,20,000 એટલે 6 લાખ. તો અહીંયા ટોટલ 6 લાખ. અહીંયા 4,48,000 અહીંયા 32,000 પ્લસ 1,20,000 એટલે 1,52,000. હવે અહીંયા સેમ ટોટલ 6 લાખ 4,48,000 1,52,000. હવે અહીંયા જે બચશે એને આપણે લઈ જઈશું તૈયાર માલના સ્ટોક ખાતે. તો એ છે 6 લાખ 4,48,000 અને 1,52,000. અહીંયા તમારે લખવું હોય કે સ્ટોક આગળ લઈ ગયા તો લખી શકો છો. આપણે આગળ લખ્યું હતું એ રીતે આગળ લાવ્યા છે. સ્ટોક આગળ લાવ્યા 1,20,000 1,12,000 ને 8,000. આ હતું તમારું પ્રક્રિયા બનું ખાતું.
અહીંયા જે નફો શોધ્યો તમે એમાં અહીંયા 1,12,000 1,20,000 ગુણ્યા 5,60,000 ભાગ્યા 6 લાખ કરે એટલે 1,12,000 પડતર. હવે નફો તમે આ રીતે પણ કરી શકો ને એ રીતે ના કરો તો જે તમારા 1,20,000 આપેલા છે 1,20,000 માઇનસ તમે જે 1,12,000 શોધ્યા એટલે કે નફો 1,20,000 માઇનસ 1,12,000 કરશો તો પણ 8,000 મળશે. કુલમાંથી પડતર બાદ કરશો એટલે નફો મળી જશે. હવે આપણે તૈયાર માલના સ્ટોક ખાતે લઈ ગયા. તો હવે તૈયાર માલનું સ્ટોક ખાતું બનાવીએ. અહીંયા લખીએ પહેલાં તૈયાર માલના સ્ટોકનું ખાતું. તૈયાર માલના સ્ટોકનું ખાતું તો એમાં પહેલાં આપણે અવગ બનાવી દઈએ. હવે અહીંયા વિગત કુલ પડતર ને નફો. વિગત કુલ પડતર ને નફો. અહીંયા પહેલાં તો આપણે પ્રક્રિયા બ ખાતેથી લાવ્યા એ લખીશું. પ્રક્રિયા બ ખાતેથી લાવ્યા. પ્રક્રિયા બ ખાતેથી લાવ્યામાં કેટલી રકમ છે? 6,04,48,000 ને 1,52,000. તો એ લખી દઈએ 6,04,48,000 1,52,000. હવે એમાંથી બાદ કરીશું આખરનો સ્ટોક આપેલો છે નીચે એ. તો અહીંયા ડાયરેક્ટ બાદ આખરનો સ્ટોક. તો અહીંયા આખરનો સ્ટોક આપેલો છે. રકમમાં જુઓ તૈયાર માલ પૈકી ₹1,80,000નો માલ વર્ષને અંતે સ્ટોકમાં છે, જ્યારે બાકીનો 5,80,000નો વેચી દીધેલો છે. તો અહીં આખરનો સ્ટોક આવશે 1,80,000. હવે પડતરમાં આપણે એનો તૈયાર માલના સ્ટોકમાં રહેલ નફો શોધવાનો છે આપણે. તો એ શોધી લઈએ. તો અહીંયા 1,80,000 ગુણ્યા 4,48,000 ભાગ્યા 6 લાખ. 1,80,000 ગુણ્યા 4,48,000 ભાગ્યા 6 લાખ. તો 1,34,400. તો અહીંયા
રૂપિયા 1,34,400. હવે એનો આપણે આપતી પડતર. હવે આપણે એનો નફો શોધીએ. તો નફો બરાબર 1,80,000 માઇનસ 1,34,400. 1,80,000 માઇનસ 1,34,400 તો 45,600. તો રૂપિયા 45,600 આ છે નફો. તો હવે કોષ્ટકમાં લખી દઈએ. 1,80,000 પડતરમાં આવશે 1,34,400 અને નફામાં આવશે 45,600. હવે આપણે એનું ટોટલ કરી લઈએ કે બાદ કરવાના છે એટલે બાદ કરી લઈએ. 6 લાખ માઇનસ 1,80,000 એટલે 4,20,000. એના પછી છે 4,48,000 માઇનસ 1,34,400 એટલે 3,13,600. એના પછી છે 1,52,000 માઇનસ 45,600 એટલે 1,06,400. હવે કાચો નફો. કાચો નફો શોધીએ એના પહેલાં આપણને ટોટલ વેચાણ આપેલું છે રકમમાં. જો જ્યારે બાકીનો માલ ₹5,80,000ની કિંમતે વેચી નાખવામાં આવ્યો તો હવે અહીંયા આપણે લખીશું વેચાણ કરીને 5,80,000. 5,80,000નો માલ વેચી દેવામાં આવ્યો. જ્યારે પડતર આવશે, પડતર આપણે પછી શોધીશું. તો અહીંયા ટોટલમાં કરીશું આપણે કે જે માલ વેચી દીધો છે એ લખીશું. તો 5,80,000. $5,80,000નો માલ વેચી દેવામાં આવ્યો છે. 5,80,000 પ્લસ આખરનો સ્ટોક છે 1,80,000 એટલે 7,60,000. એમાંથી પ્રક્રિયા ખાતેથી આપણે કેટલા લાવ્યા? 6 લાખ. તો બાદ કરીશું 6 લાખ. 5,80,000 પ્લસ 1,80,000 એટલે 7,60,000 માઇનસ 6 લાખ બાદ કરીએ તો 1,60,000 છે બચે છે એ આપણો કાચો નફો. એ કાચો નફો સમજણ પડી તમને? અહીંયા આપણે આપેલું છે કુલ વેચાણ. વેચાણ આપેલું છે 5,80,000નું. તો અહીંયા ટોટલમાં 5,80,000નું ટોટલ કર્યું. હવે અહીંયા આખરનો સ્ટોક બાદ કરેલો છે તો વેચાણ પ્લસ આખરનો સ્ટોક કરીશું એટલે 5,80,000. 5,80,000 પ્લસ 1,80,000 એટલે 7,60,000 સમથિંગ થાય છે. 5,80,000 પ્લસ 1,80,000 એટલે 7,60,000 થાય છે. 7,60,000 માઇનસ અહીંયા પ્રક્રિયા પ ખાતેથી આપણે 6 લાખ લાવ્યા છીએ તો માઇનસ કરીશું 6 લાખ. તો હવે માઇનસ છે 7,60,000 માઇનસ 6 લાખ કર્યા એ કૌંસમાં કરી લઈએ. 7,60,000 માઇનસ 6 લાખ કરીએ એટલે 1,60,000 આવે છે. કાચો નફો છે. અહીંયા પડતરમાં કંઈ નહીં આવે. અહીંયા પાછો
નફામાં 1,60,000 પ્લસ થશે. તો અહીંયા હવે ટોટલ કરીએ 3,13,600. અહીંયા 1,06,400 પ્લસ 1,60,000 એટલે 2,66,400. અહીંયા લખી દઈએ વેચાણ જે લખ્યું હતું એમાં 3,13,600 અને અહીંયા 2,66,400. અહીંયા ટોટલ કરી દઈએ 5,80,000, 3,13,600, 2,66,400. અહીંયા આપણે લખીએ સ્ટોક આગળ લાવ્યા જે આખરના સ્ટોકમાં હતા 1,80,000, 1,34,400 અને 45,600. હવે આપણે કુલ નહીં મળેલો નફો શોધવાનો કયો છે. રકમમાં તમને જુઓ નીચે કહ્યું છે કે પ્રક્રિયાના ખાતા અને તૈયાર માલનું ખાતું તૈયાર કરો તેમજ નહીં મળે નફા માટે કેટલું અનામત રાખવું અને નફા નુકસાન ખાતે કેટલો નફો લઈ જવો તે પણ જણાવશો. તો અહીંયા આપણે લખી દઈએ પહેલાં કુલ નહીં મળેલ નફો. તો અહીંયા પ્રક્રિયા બ ને તૈયાર માલનું સ્ટોક. તો એમાં આપણે પ્રક્રિયા અમાં ડેશ છે, પ્રક્રિયા બમાં 8,000 આપેલું છે અને તૈયાર માલના સ્ટોક ખાતે 45,600. તો અહીંયા લખી દઈએ ડેશ 8,000, 45,600 ટોટલ થાય છે 53,600 નહીં મળેલ નફો. જ્યારે ખરેખર કેટલો નફો નુકસાન ખાતે જમા લેવામાં આવ્યો છે એ આપણે તૈયાર માલના સ્ટોક ખાતાની છેલ્લી બાજુ એટલે કે નફામાં જે આપેલો છે 2,60,000, 2,66,400 છે આપેલો છે તે ખરેખર નફો છે. અહીંયા લખી દઈએ ખરેખર નફો રૂપિયા 2,66,400. આ હતું તમારું ઉદાહરણ નંબર 1. આ સમમાં કોઈ સમજણ ના પડી હોય તો મારો કોન્ટેક્ટ કરવા વિનંતી. થેન્ક યુ. હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.